सब्सक्राइब कीजिए लागी शरद चैनल को और बेल आइकन को दबाइए लेटेस्ट कॉमेडी वीडियोस सबसे पहले देखने के लिए। તો મિત્રો આજના આપણા સબ્જેક્ટનું નામ છે પીટી. બધા શ્વાસ લઈને ઊંડા શ્વાસ લઈને બોલો પીટી પીટી. તો આ સીટી નહીં પીટી. તો આજે આપણે એવા આસનો કરીશું ત્યારે આપણી બધી બોડી એકદમ સ્વસ્થ क्या अदा એ સ્વસ્થમાં પહેલો આપણે આસન કરીશું. બધા પોતાની આંખો બંધ કરી દેજો. હવે ઊંડો શ્વાસ લો. હજુ ઊંડો. દબાવી નાખજો. હા. छोड़ो सर, श्वास ऊंधा गए तो क्या करेंगे? તો મિત્રો આજે આપણે જોઈશું આપણું પાચન તંત્ર કે આપણા પાચન તંત્રની અંદર કઈ હિસાબે ખોરાક અંદર આવે છે, કઈ હિસાબે ખોરાક બહાર જાય છે. હું પ્રેક્ટિકલી બતાવું તો કે આપણું પાચન આપણા પાચન તંત્રમાં તમે જે પણ રોજિંદી લાઈફમાં જે પણ ખાઓ છો, આચર ઉચ્ચર પાણીપુરી ભેલપુરી મસાલાપુરી દાબેલી ઠંડા વડાપાવ તીખી ચટણી લીલી ચટણી પીળી ચટણી જે પણ તમારું જાનીવાલા પીનારા જે પણ આઈટમ તમે ખાઓ છો એ બધી આઈટમ અહીંયાથી આપણે લઈએ. અહીંયાથી આ અન્નનળી આ બતાવી દઉં તમને. અન્નનળી આખી જે છે, હવે આ અન્નનળીથી ખોરાક આગળ વધશે જઠર છે. એટલે અહીંયાથી જેવો બધો ખોરાક આવ્યો ને તે આ સર્કલ પાસેથી થઈ લેફ્ટ સાઈડ જશે. હવે આ લેફ્ટ સાઈડ આંતરડું. સૌથી મોટી જો ખોરાકોની ગેમ રમાતી હોય આંતરડામાંથી થઈ પસાર થઈ સુમસામ અનદેખી અંજાની ગલીઓમાંથી થઈ આવશે મોટા આંતરડામાં. મોટા આંતરડામાં બધી પ્રોસેસ થાય. સાંભળજો, મોટા આંતરડાની અંદર બધી પ્રોસેસ થાય અને એમાં પછી કચરો થાય. કચરા પાછા બે પ્રકારના. કેટલા? બે પ્રકારના. પ્રવાહી, ઘન. પ્રવાહી કચરો છે એ મૂત્રાશયમાં ભેગો થાય, જ્યારે ઘન કચરો મળાશય. અને પછી પ્રવાહી કચરો જે અહીંયા ભેગો થાય એ મૂત્રાશયમાં ભેગો થાય. એટલે આ મૂત્રાશયની કોથળી જેવી ભરાય એવી ખાલી કરવા જવું પડે. कोतरी भराई गई હાલો ખાલી કરી આવો. તમે લોકો ધ્યાન આપો. ભેગો થાય કચરો, ભરાય, ખાલી કરે. સ્ટેપ યાદ નહીં. સ્ટેપ પૂછાય છે એક્ઝામમાં. કચરો ભેગો થયો, ભરાય કોથળી, ખાલી કરે. બોલો બધા. ભેગો ભરાય ખાલી ભેગો ભરાય ખાલી ભેગો ભરાય ખાલી ભેગો ભરાય ખાલી ભેગો ભરાય ખાલી. હવે આવે છે આ ઘન કચરો. ઘન કચરો જેવો ભેગો થાય મળાશયમાં ભેગો થાય. સર, આ ચુંબક વાળો પટ્ટો પહેરીએ તો પાચન તંત્રમાં કોઈ પ્રોબ્લેમ થાય ખરો? ના, તારી મૂત્રાશયની કોથળીમાં પ્રોબ્લેમ હોય. કેમ છો છોકરાઓ? મજામાં આજે આપણે ભણીશું ગણિતમાં અચળ સંખ્યાઓનો સરવાળો. તો આ અચળ સંખ્યા f. તો આ બધી સંખ્યાઓનો સરવાળો બતાવું છું. અવાજ કરવાનો નહીં. બરાબર? 2x નો વર્ગ વત્તા 2x નો વર્ગ વત્તા 2x વત્તા 2. બરાબર? જવાબ તમે ઘરે જઈને તમે જોજો. ચોપડીના છેલ્લા પાને જવાબ આપે છે 4x નો વર્ગ વત્તા 4 જવાબ આવશે. તો જાતે કરો તમે. મને જવાબ આપો. 36 - 12. 36 માંથી 12 જાય તો પલ્લી જવાય. પલ્લાઈના 24 જવાબ આવે. તો ભગા જેવા કે આ તે બુદ્ધિઓ મળે કે નહીં? બીજો સવાલ કહું છું કે ગણિત
મજા આખી અલગ છે. તમે અંદરથી ઘણી આમ દાખલા ગણો, ઘરે ગણો, અહીંયા ગણો, ગમે ત્યાં ગણો, મજા અલગ છે. આવો કેમ લાગે? આ રકમ જો કેમ લાગે? આમ અંદરથી લાવો ઘણી ઘણી વસ્તુ મજા આવે. આ બે 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 ચાર 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 મજા આવે. હજુ એક વસ્તુ, 12 ને 5 ભાગો. જોયા બધા વિઝિટરોને. તમે તમારે કરો, હું આવું. તું લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ.